આજે 150મી વીરભાઈ પુણ્યતિથિના દિવસે નાના સ્ટેજ ઉપર ઉપસ્થિત અહીંયાના લગ્નના ધારાસભ્ય ગાંધીભાઈ, આપણા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને એવા રાજ્યના માનનીય સરભાઈ સ્વામી અમૃતાનંદ ગિરી અને સ્વામી પરમાનંદ ગિરી ચરણોમાં વંદન. વીરભાઈ માનભાઈ બાપુ પૂર્તિ એના ચરણોમાં વંદન. ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂતપૂર્વ MP આપણા ભરતભાઈ, IMACના સ્થાપક ડૉક્ટર વીરભાઈ, સામાભાઈ, રામદેવભાઈ અને એ સિવાય સમાજના સર્વશ્રેષ્ઠીઓ, એ જ રીતે આજના દંપતીઓ, એના સગા સબંધીઓ જેના માટે આજે આપણે આનંદોત્સવ છે, એ જ રીતે બાર ગામ અને દેશથી આવેલા બધા આપણા સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ બહેનો તથા બાળકો, આજે પ્રજનભાઈ કે જે ત્યાં જોડાયા અને સારી રીતે એનો મેસેજ આપ્યો કે સમાજમાં સુધારાની જરૂરિયાત છે અને આ સમાજના સુધારાની જરૂરિયાત મારા છેલ્લા 4 વર્ષમાં અને એમાં છેલ્લા 1 વર્ષમાં સમયમાં અંતરે ટાઈમ મને એફર્ટ થયેલો છે કે ભાઈ રબારી સમાજમાં સુધારા થયા, બીજા સમાજમાં થયા, ભાઈ આપણા સમાજમાં સુપ્રીમ કાઉન્સિલે કંઈક કરવું જોઈએ, સુધારા લઈ આવો. અને મારા બધા પ્રમુખશ્રીઓ અને મહામંત્રી આજે સ્ટેજ પર ચર્ચા છે. અમે વિચાર્યું કે આપણે જ્યારે લેવાયેલું 150મી પુણ્યતિથિ બાબત ભેગા થઈએ ત્યારે સમાજ સામે મૂકીએ અને તમારી મંજૂરી હોય ખરડાના સ્વરૂપમાં જે મંજૂરી આપશો તમને ખાતરી છે, પણ તમારી સામે મૂકીએ તમે મંજૂરી આપો અને એ ચીજો એક ખરડો કરીએ તો મને ખાતરી છે એનું જે છે અમલીકરણ ખૂબ સારી રીતે થશે. અને એના ભાગરૂપે આજે હું આ સ્ટેજમાં ઉપરથી આપની સમક્ષ આ ખરડાઓ જે છે એ મૂકીશ, જેની અંદર અને ના આ બે આમ તો પ્રશ્નો હોય છે અને એના માટે મોટા ભાગનું અમે એક્સેલસી સમાજમાં કરી અને સમાજમાંથી આ બધા મોટા ભાગના ખરડાઓ અમારી સમક્ષ આવ્યા છે. એની અંદર જુદા જે છે વોટિંગ પર કરેલા છે, જે વોટિંગ છે અમુક જે છે અમે ગયા તો જે ગામડાઓની વિઝિટ થઈ સરપંચશ્રીઓ મેળવ્યા ત્યારે જે છે ફિઝિકલ ફોર્મથી પણ એની અંદર એના જે જવાબ આવ્યા છે એના પર્સન્ટેજ પણ અને જે મોટા ભાગના ખરડા એક જ ખરડામાં 66% બાકી બધામાં 80-85 એવું છે. એ આશરે અથવા ફેવરમાં આવેલા છે. તો એક પછી એક જે છે ખાસ કરીને કુટુંબ જે બિનજરૂરી ખર્ચ છે આપણે શરૂઆતથી પહેલા ખરડાથી ચાલુ કરીએ. એની અંદર છે મેં કીધું એમ હા અને નાની ટકાવારી જે અમને વોટિંગ થયું છે એના પર્સન્ટેજ મૂકીશ. તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સરપંચીઓ પણ આમાં આવ્યો છે, ગામડાઓમાંથી પણ અમને આ છે જે ખરડો આવ્યો. લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ ટેલિફોનિક જોઈએ છે. તો એમાં 84% કીધું કે હા વોટ્સએપ અને ટેલિફોનિક જે છે. અને સાથે સાથે આ ખરડાને હું જે હાથ ઊંચો કરીને જોરદાર તાળીઓથી કહો તો ખ્યાલ આવવાની રેકોર્ડિંગ થાય છે, સમાજમાં જશે. આપણે બધા એવન વડીલો આજે વિચારો જુદા હોય તો પણ સ્ટેજ ઉપર છે, આનંદની વાત છે. અને બધા લગભગ ખરડો જે છે વોટ્સઅપ જે છે આ ખરડો આપણે પ્રસાર કરીએ છીએ. તમારા
રેકોર્ડિંગ થાય છે સન્માન આપું છું કે તમે બધાએ આજે છે રોડ કર્યું છે. બીજો જે છે સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ. તો એમાં 94% જે છે હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નક્કી. અને એમાં એના સંદર્ભમાં બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે આ ચર્ચા કરશું. જો આ હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો બધા હાથ ઊંચો કરે. થેન્ક યુ. ફરીથી આપ સૌનો સહકાર મળે છે. બધાએ હાથ ઊંચો કરી એનોનિમસલી ઠરાવ પાસ કર્યો. બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી. એની અંદર જે છે વાળ માત્ર પૂરતી જ રાખવી. બિનજરૂરી ખર્ચ કે મોટા પ્રમાણમાં ન કરવા. સાંજી નહીં રાખવાની. આ જે છે લગ્ન પ્રસંગે જે છે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી એ બાબત જે છે એમાં આપણો વાંચ્યું એમાં બધાનો હાથ છે હાથ ચર્ચા કરી. ફરીથી આજે થોડો સમય આપીને મારા હાથ ચર્ચા કરજો જેથી કરીને રેકોર્ડિંગ થાય યાદ આવે કે તમારી બધાની સર્વિસ છે અમારી વિનંતી રહેશે. લગ્ન પ્રસંગે કન્યાના માતૃ કરવામાં લગ્ન પ્રસંગે દાન પ્રથા ચાલુ રાખવી. એમાં 86% લાગુ છે. અને આપણે જે અમારા બોલતા હોય કે ન કરવી જોઈએ તો હાથ ઉઠાવવા જે છે. ખૂબ આભાર. થેન્ક યુ. લગ્ન પ્રસંગે આપવામાં રાખવું જોઈએ. અને બંધ અથવા બેડરૂમમાં એમાં જો સહમત હોય ફરીથી ચર્ચા કરો. થેન્ક યુ. લગ્ન પ્રસંગે કન્યાના માતૃ કરવામાં કન્યાદાનના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં 87% કીધું કે હા કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જ લગ્ન પ્રસંગે કન્યાના માતૃ વધુમાં વધુ 3 તોલા જે છે એ સોનું આપવું જોઈએ. 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહમત હોય તો ફરીથી વાત કરજો. થેન્ક યુ. લગ્ન પ્રસંગે કન્યા આપવામાં કર્યા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં પણ 86% જે ઉપર છે એમ મર્યાદા નક્કી કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જો આ હોય તો લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં કર્યાવરમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયાનું આપવા જોઈએ. તો આમાં જો બધા સહમત હોય તો ફરીથી હાથ કરજો. આ બધા નિયમો છે એ આપણા સમાજના 80% અથવા જે કોઈ વર્ગ છે કે જેની અંદર આપણે તકલીફ પડે છે. પૈસા આપણે વ્યાજે લઈને કરીએ છીએ તો એમાં સગવડતાની એના ધ્યાનમાં રાખીને કર્યા છે. અને એને જે છે તમારી સમક્ષ મૂકીએ છીએ. સગાઈ લાડ જેવા નાના પ્રસંગોમાં શાંતિ રાખવી જોઈએ. એમાં 90% કીધું રોડ રાખવી જોઈએ. તો આપ સહમત હોય તો હા આ કરવા વિનંતી. લગ્ન પ્રસંગે મોટી રકમ દાદા આપે છે તે આપવી જોઈએ. એમાં 88% ના પાડી. અને જો એમાં 88% સંદર્ભમાં ઘર નક્કી કરેલી રકમ ભોળીને આપવી જોઈએ. 91% કીધું કે આપવી જોઈએ. તો એના સંદર્ભમાં આજે જે નક્કી કરવાનો છે આજે અહીંયા ઊંચા લગ્ન પ્રસંગે વધુમાં વધુ 10,000 રૂપિયા આપવા જોઈએ. એમાં જે વાત કરો વાળંદને પણ યોગ્ય રકમ આપવા. દાદાનું આપણે લઈ લીધું છે. આગળ જે છે કે દાદા ક્યાંય ઉડાડાય નહીં એ લગભગ 90% કીધું છે. તો એ પણ એક હાથ કરી અને બધા સહકાર. થેન્ક યુ. ફક્ત સગાઈ બાદ કોઈ પ્રકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે મોટી વગડ દેવામાં થાય છે. તે થવી જોઈએ. 96% વધારે કીધું ન થવી જોઈએ. જ્યારે સગાઈ થાય ત્યારે
તો એના સંદર્ભમાં ફક્ત સગાઈ બાદ કોઈ પ્રકારથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે પોતપોતાની વસ્તુ લઈ છૂટું થઈ જવું જોઈએ. તો એ જે છે એગ્રી થાય છે. સરસ, ખૂબ સરસ. અમુક ગામોમાં મરણોત્તર ક્રિયામાં ગામ જમાડવા રાખે છે તે રાખવું જોઈએ. 90% લગભગ કીધું કે ન રાખવું જોઈએ. અને એ ન રાખીએ મરણ પ્રસંગે ખરખરાનો સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રાખવો જોઈએ અથવા એક દિવસની શોક સભા રાખવી જોઈએ. તો એમાં જે છે એમાં પણ 73% જે છે આ પાડી જોઈએ એગ્રી થતા હોય તો હાથ ઊંચો કરવા વિનંતી. આ છેલ્લો ઠરાવ હતો અને આ જે છેલ્લો ઠરાવ છે એને આપણે જે છે આ નિયમોનું અમલીકરણ છે. લગ્ન પ્રસંગે પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવું જોઈએ. તો બધાનું શું કહેવું છે કે બંધ કરવું એમાં આપણે ચર્ચા કરે ના હોય તો સૂચન કરે ના તેથી લગ્ન મરણોત્તર ક્રિયા નિમિત્તે મોસાળ તરફથી જે પોત આપવાની થાય તે નજીકના એક વ્યક્તિ એ જ આપવી. અન્ય લોકોએ યથાશક્તિ પ્રમાણે પોતને બદલે રાવણને દક્ષિણા આપવી. આખા કુટુંબમાં બધાને બદલે આ પોતનું જે છે એ આવ્યું છે. તમે સાંભળતા હાથ ઊંચો કરો બધાય. થેન્ક યુ. તો આ છેલ્લો જે છે નિયમ એ આપ સમક્ષ મૂક્યો. 19 નિયમો આજે જે રેકોર્ડ પણ થાય છે. આપ સૌએ એને પસાર આડાને કર્યા એ પણ રેકોર્ડ થાય છે. અને હવે એ બાબત જે છે આ નિયમોને અમલીકરણ છે એ થોડી જે વિચારો કરી અને જૂન સુધી જે છે આપણે થોડી છૂટી એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ ન કરી શકે અથવા તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય અને તકલીફ પડતી હોય તો એને છૂટી આપીએ. પણ જો જે કરી શકે એને વિનંતી છે આ સ્ટેજ ઉપરથી કે તરત જ કાલથી જે કોઈ કરી શકે પણ કોઈ કારણસર થોડા સમયમાં જે વ્યવસ્થા કરી ન કરી શકે તો જૂન સુધી આપણે છૂટી આપીએ છીએ. જૂન પછી જે છે એ આ અમલીકરણ કરવું એવો એક અમારા તરફથી જે છે મુકેલો છે સમાજમાં. અને એ જ દરેક ગામ અને શહેરમાં વરિષ્ઠ સામાજિક આગેવાનો તેમની કમિટી બનાવશે અને પોતાના ગામ શહેરમાં ઉપરોક્ત નિયમોની અમલવારી જવાબદારી ઉઠાવશે. વાત એ છે કે સુપ્રીમ કાઉન્સિલે નિયમો બનાવ્યા છે. અમે અમારા પ્રયત્ન કરશું પણ દરેક ગામે એના સન્માન માણસો જે છે એને પણ કરવાની જરૂરિયાત છે. અને ગામમાં જે રહે છે ત્યારે ગામમાં જે રહેતું હોય એ ગામ સામે ન થઈ શકે તો અમુક નિયમો જે છે અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક ગામ પણ છે પોતાના ગામમાં આ નિયમોનું પાલન કરે, વાત કરે, સમજાવે અને આ નિયમોનું પાલન થાય. ઉપરોક્ત નિયમોનો ભંગ થશે તે જો કોઈ દંડ રાખવાનો સમાજ થશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે. ગામ જે છે થેન્ક યુ ગામ જે છે એવું નક્કી કરી શકે કે ભાઈ વાર કર્યો તમારે મને લાખ 50,000 સમાજના કાર્યમાં ગામમાં વાપરવાનું થાય. આવા અમને સજેશનો આવ્યા છે. દરેક ગામ જે છે પોતપોતાના નિયમ બનાવે, અમલીકરણ કરે. દંડ જે હોય કોઈ પ્રસારી જગ્યામાં શિક્ષણમાં છે, ગૌશાળા છે, જ્યાં એની ઉપયોગ થઈ શકે ગામની અંદર ઉપયોગ થાય અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સમાજના નિયમો અને લગ્નના કાયદા થશે. દેખા દેખી અને બધા માનવું છે ધારાસભ્ય છે, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી, વરિષ્ઠ છે, બધા છે, સાધુ સંતો. મારું માનવું છે કે બધાને આપ સૌ માનવાનું છું કે જે આપણે ઉપયોગ કરીએ એ જ્યારે પૈસા ન લઈને કરીએ, જ્યારે આપણે વ્યાજે લઈને કરીએ ત્યારે ખૂબ તકલીફની વાત છે. તો આ બધા અમલીકરણ જે છે એ કરીએ. અને બીજું સુખી સમાજના ભરતભાઈ કીધું છે કે તમારા દીકરા દીકરીના લગ્નમાં ચાંદલો લેવો જે રકમ સમાજના નાના માણસોના લગ્નમાં તેમજ શિક્ષણ વપરાય
જો આવું કરી શકો તો ખૂબ ફાયદાકારક છે. ગામની દીકરીઓ હોય કે શિક્ષણમાં હોય એ તમે વાપરો અને વ્યક્તિ જે ભગવાને ઉત્સવ કરે છે એમાં કદાચ ચાલુ લઈએ આ રીતે વાપરે તો એ ચાલના છે ખરેખર સદુપયોગ થશે. એટલે આ જે છે મારે આજે આ ફળના જે અમારા હતા એ બાબત મારો જે છે એ પૂરું થાય છે. હું થેન્ક યુ વેરી મચ.